અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો 13.8 ડિગ્રી ઠંડીમાં લોકો થથર્યા નલિયામાં 9 ડિગ્રી દીવમાં 9.7 ડિગ્રી અને કેશોદમાં 10.1 ડિગ્રી ઠંડી આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી રાજધાની દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ વિઝિબિલિટી ઘટીને 50 મીટર નોંધાઈ હવામાન વિભાગે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં કોલ્ડ ડેની કરી જાહેરાત જમ્મુ અને કાશ્મીરના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં સતત વધારો લોકોએ ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ કપડાનો લીધો સહારો હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે ઠંડી પડવાની કરી આગાહી રાજસ્થાનના જયપુરમાં ગાઢ ધુમ્મસ છવાયું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જયપુરમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે રાજસ્થાન વાસીઓને હજુ સહન કરવો પડશે ઠંડીનો માર રાજસ્થાનના ચરૂમાં ઠંડીનો વધતો કેર ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા અને ગરમ કપડાનો લીધો સહારો ઝાડની ડાળીઓ પર બરફના થર જામેલા જોવા મળ્યા તમિલનાડુમાં ભર શિયાળે ઠંડી સાથે વરસાદ પડતા લોકો ઠૂંઠવાયા નીલગિરી વિસ્તારમાં ઠંડા પવન સાથે વરસાદ પડતા સ્થાનિકોને મુશ્કેલી કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ગેરકાયદે અમેરિકા જતા ગુજરાતી મુસાફરોનો કેસ ગુજરાતના 66 જેટલા મુસાફરો પહોંચવાના હતા ગેરકાયદે અમેરિકા જતા દરેક લોકોએ અલગ અલગ કારણો રજૂ કર્યા દેવું થઈ જવાથી ખાલિસ્તાની સમર્થક લવ એંગલ જેવા કારણો આપ્યા બહારના કેટલાક એજન્ટોની સંડોવણી અંગે પણ તપાસ પૈસાના ટ્રાન્ઝેક્શનની તપાસ પણ હાથ ધરવામાં આવી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પતંગ ચગાવી રહેલ બાળકનું વીજ કરંટથી મોત પતંગ ચગાવવા જતા વીજ તાર સાથે હાથ અડી જતા લાગ્યો કરંટ 12 વર્ષના બાળકને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો ખેડાના નડિયાદમાં એસટી બસના ડ્રાઈવરની બેદરકારી આવી સામે બસ સ્ટેન્ડની બહાર મહિલાને લીધી અડફેટે બસ ચાલક ચાલુ બસે ફોન પર વાત કરતા સર્જાયો અકસ્માત મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાઈ સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત પીપોદરા જીઆઈડીસીમાં મોબાઈલ શોપમાં ચોરી પતરું કાપી તસ્કર દુકાનમાંથી 11 લાખની ચોરી કરતો જોવા મળ્યો આઈફોન સેમસંગ વિવો ઓપ્પો સહિતના કંપનીના મોબાઈલ ચોર્યા 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત પાવાગઢમાં દર્શન કરવા ગયો હતો યુવક રાત્રે અચાનક આવ્યો હાર્ટ એટેક ભરૂચના ઝઘડિયા ખાતેથી 2 મિત્રો દર્શન કરવા આવ્યા હતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક યાર્ડમાં ડુંગળીની 1,30,000 કટ્ટાની આવક યાર્ડમાં ડુંગળીની આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો ડુંગળીના ભાવ 150 થી 350 સુધી બોલાયા જો ડુંગળીની વધુ આવક થશે તો નારી ચોકડી પાસે નવું યાર્ડ શરૂ કરવામાં આવશે નવસારીના લીમડાઈ ગામમાં પાવર ગ્રીડ સામે વિરોધ પાવર ગ્રીડ કોર્પોરેશને ખેડૂતોને યોગ્ય વળતર ન આપતા પ્રદર્શન ગ્રામજનોએ ભેગા મળીને પાવર કોર્પોરેશનની કામગીરી અટકાવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો ખેડૂતોની પરવાનગી વગર કામગીરી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ ગાંધીનગરની આસપાસના ગામો વિકાસથી વંચિત ઇન્દ્રોડા બોરેજ ધોળાકુવા આદિવાડા સહિતના ગામમાં લોકો આકરા પાણીએ સ્થાનિકોએ રામકથા મેદાનમાં ધારાસભ્ય સામે વિરોધ કર્યો 7 ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત વડોદરાની ઘડિયાળી પોળના વેપારીઓએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણના બહાને વેપારીઓને હેરાન કરતા હોવાના આરોપ પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સામે કરી હતી દાદાગીરી રાજકોટમાં ચેકડેમનું પાણી બન્યું દૂષિત ધોરાજીના તોરણિયા ગામ પાસે આવેલો છે ડેમમાં કેમિકલ અને કલર ઠાલવ્યો હોવાનું અનુમાન પાણીમાંથી દુર્ગંધ આવતા લોકો પરેશાન દાહોદના ગરબાડા ડેપો પાસે દૂધની થેલીઓ રસ્તા પર ફેંકેલી જોવા મળી સંજીવની યોજના હેઠળ અપાતી દૂધની થેલીઓ રસ્તા પર ક્યાંથી આવી તે સવાલ જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાઈ હતી સંજીવની યોજના ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની મહત્વની બેઠક ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક લોકસભાની ચૂંટણીની તૈયારીઓની બેઠકમાં ચર્ચા તમામ લોકસભા બેઠકો માટે વિસ્તૃત વાર્તાલાપ
મહત્વની આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહેશે. રાજ્ય સરકારના 10 મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે. આ બેઠક સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 નેતાઓની ઉપસ્થિતિ. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટને રંગબેરંગી લાઇટોથી શણગાર કરવામાં આવ્યો. રાત્રિના સમયે એરપોર્ટ પરિસર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું. 4 વર્ષ બાદ થઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત 2024ની જોરશોરથી તૈયારી. કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણયો. લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ સીધી દાવેદારી કરવી નહીં. સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે. ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી. જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂરજોશમાં. 136 દેશોના મહેમાનો આવશે. અમદાવાદના આંગણે એરપોર્ટ પહોંચી પાયલોટિંગ માટેની 500 પોલીસ કારો. રાજકોટમાં 120 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટનું ઉદ્ઘાટન. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે થયું ઉદ્ઘાટન. ઘંટેશ્વર ખાતે અદ્યતન નવી કોર્ટ બિલ્ડિંગ તૈયાર કરાઈ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોર્ટ બિલ્ડિંગ રાજકોટમાં નિર્માણ પામ્યું. રાજકોટની 47 કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે. રાજકોટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું સંબોધન. કહ્યું, સંતો મહંતોની ભૂમિમાં આવવાનું મારું સૌભાગ્ય. તેમણે આ સાથે જ રેસકોર્સના લોકમેળા, ફાફડા જલેબી, ચા અને પાનને યાદ કર્યા. મહાત્મા ગાંધીની આલ્ફ્રેડ સ્કૂલને પણ યાદ કરી. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. વર્ષ 2022-23ના 48 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. સાથે જ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ. શહેરી વિસ્તારોમાં દીપડાની દહેશત પર ઋષિકેશ પટેલનું નિવેદન. દીપડા સહિત હિંસક પ્રાણીઓ આવી જવાની ઘટના ચિંતાજનક. શહેરી વિસ્તારો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં દીપડાની આવી જતી હોવાની કરી વાત. સરકાર વન્ય પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરશે. સુરતમાં માંગરોળના વેલાછા ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગે દીપડાને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી. રાજકોટમાં દુકાનમાંથી શિયાળનું રેસ્ક્યુ કરાયું. ગોંડલના નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સમાં આવી ગયું હતું શિયાળ. ગોંડલ ફોરેસ્ટ અને પક્ષી પ્રેમી ગ્રુપ શિયાળનું રેસ્ક્યુ કર્યું. વન વિભાગે શિયાળને સલામત સ્થળે ખસેડ્યું. જૂનાગઢમાં કેશવ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સામે ફરિયાદ. જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રારમાં ખોટા પુરાવાઓ રજૂ કર્યો હોવાનું આક્ષેપ. ખોટા દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગમાં લીધા. રજિસ્ટ્રાર કચેરીના માહિતી અધિકારીએ નોંધાવી ફરિયાદ. પોલીસે તપાસ શરૂ કરી. સુરતના ઉમરા પોલીસ મથક હદ વિસ્તારની ઘટના. ₹500ની નોટ ગણવાના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો. ખેડૂતના ₹15,500 લઈને ગઠિયો ફરાર. ખેડૂત બીઓબીની અઠવાગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયો હતો. બંડલ ખિસ્સામાં મુકતી વેળાએ અજાણ્યો ગઠિયો આવી ચડ્યો હતો. બંડલમાં ઘણી નોટો પાટેલી દેખાય છે તેમ કહીને 31 નોટો તફડાવી ગયો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં થયેલી લૂંટનો કેસ. લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો લૂંટનો ગુનો. 88,46,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિએ રિવોલ્વરની અણીએ અપહરણ કરી લૂંટ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી. બોટાદમાં 3 દિવસ પહેલા થયેલ ઓટો રિક્ષા ચોરીના સીસીટીવી આવ્યા સામે. પરા વિસ્તારમાં રિક્ષા માલિકના ઘર પાસેથી થઈ ચોરી. એક શખ્સ રિક્ષા ચોરીને લઈ જતો નજરે પડ્યો. મોરબીમાં ગેસની ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. વાંકાનેરના ઝાલીડા પાસેથી પોલીસે 58,86,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ફરાર આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી. રાજકોટના થોરાણામાં આવેલ કારખાનેદારે કર્યો આપઘાત. કારખાનામાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. રાજુ રોકડ અને સંજય રોકડના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ. બંને શખ્સોએ 10 લાખ રૂપિયા બળજબરીથી પડાવ્યા હોવાનો આક્ષેપ. મૃતક અને રાજુ રોકડની પુત્રી વચ્ચે હતો પ્રેમ સંબંધ. પ્રેમ સંબંધના કારણે રાજુ રોકડની પુત્રીની તૂટી હતી સગાઈ. સુરતમાં 5,000માં બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ બનાવી આપનારો ઝડપાયો.
પાલઘર સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ. પોલીસે 9 બાંગ્લાદેશીઓની કરી હતી ધરપકડ. બાંગ્લાદેશી બહાદુર રફીક 20,000 રૂપિયા આપીને ઘૂસ્યો હતો ભારતમાં ઘૂસ્યા બાદ 5,000 આપીને બનાવ્યું હતું આધાર કાર્ડ. અમરેલીમાં બાબરા નગરપાલિકાના મહિલા સદસ્યના પતિને પાસાની સજા. આરોપી પાસેથી નશાયુક્ત સિરપનો જથ્થો પકડાયો હતો. આરોપીની ધરપકડ કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલાયો. 65 લાખથી વધુનો નશાયુક્ત સિરપનો જથ્થો પકડાયો હતો. આરોપી વિરુદ્ધ નોંધાયા છે 4 ગુના. મહીસાગરમાં ચોરીના ગુનામાં ફરાર આરોપી ગોઠેપથી પકડાયો. સંતરામપુર પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર હતો આરોપી. પોલીસે બાતમીના આધારે ટીમ બનાવીને આરોપીને ઝડપી લીધો. છોટાઉદેપુરમાં મહિલા હેડ કોન્સ્ટેબલ રૂપિયા 2,000ની લાંચ લેતા ઝડપાઈ. પતિ પત્નીના ઝઘડામાં પતિને છોડવા હેડ કોન્સ્ટેબલે માંગી હતી રૂપિયા 10,000ની લાંચ. એસીબીએ કરી કાર્યવાહી.